સુઈગામ બાબર વાવ થરાદમાં વરસાદી અસર બાદ રાહત બચાવ કામગીરી પૂરજોશમાં. વાવના ભાટવર ગામમાં એસડીઆરએફ દ્વારા 69 નાગરિકોનું સફળ રેસ્ક્યુ. કલેક્ટર મીર પટેલના માર્ગદર્શન હેઠળ રેસ્ક્યુ ઓપરેશન સફળ. 8 થી 10 ફૂટ ઊંડા પાણીમાં ફસાયેલા નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા. બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકાઓમાં છેલ્લા 3 દિવસથી પવન સાથે ભારે વરસાદ નોંધાયો છે. ખાસ કરી સુઈગામ, ભાભર, વાવ અને થરાદ તાલુકામાં વરસાદના કારણે ગામડાઓમાં પાણી ભરાવા સાથે નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા. આજે વરસાદનું જોર ઘટ્યું છે તથા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. વાવ તાલુકાના ભાટવર ગામમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જવાથી ગામનો એક ભાગ અંદાજિત 8 થી 10 ફૂટ ઊંડા પાણી હેઠળ આવી ગયો. આ પરિસ્થિતિમાં 69 નાગરિકો પાણીમાં ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ કલેક્ટર મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી થરાદ તથા એસડીઆરએફની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક સંકલન અને સંયુક્ત ઓપરેશન દ્વારા તમામ 69 નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી. આ સફળ રેસ્ક્યુ ઓપરેશનના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. ગ્રામજનો દ્વારા એસડીઆરએફ ટીમ તથા વહીવટીતંત્રના અધિકારીઓની કામગીરી બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નાગરિકોની સુરક્ષા માટે તમામ સ્તરે જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે તથા વરસાદી પરિસ્થિતિ અને રાહત બચાવની કામગીરી ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સુપરફાસ્ટ સમાચાર સાથે હાર્દિક સિંહ રાજપૂત, થરાદ. આવા ઝડપી સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.